સંતાન હંતારો યત્પાદાંબુજરે નવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભ નંદનમ યદુનાથમહં વંદે બાલકૃષ્ણ પદાશ્રયમ રૂક્મિણી દયાનંદ દાયકં ભક્તવત્સલમ નમામિ શ્રી બાલકૃષ્ણં યશોદોત્સંગલાલિતં પૂતનાસુપયપાનં રક્ષિતા શેષ બાલકં. પરમ ભાગ્યવાન પ્રિય વૈષ્ણવગણ, હાલમાં ચાલી રહેલી જે વિષમ પરિસ્થિતિ કોરોના વાયરસથી જ્યાં સર્વત્ર હાહાકાર મચી ગયો છે અને લોકડાઉનનો સમય ચાલી રહ્યો છે, એવી સમયે ઘણા વૈષ્ણવો તરફથી મને કહેવામાં આવ્યું કે આ લોકડાઉન દરમિયાન અમને પોષણ મળે એવું કંઈક વક્તવ્ય આપો. એટલે મેં વિચાર કર્યો કે મારે કયા વિષયના ઉપર વક્તવ્ય આપવું. તો વિચાર કરતા એવું લાગ્યું કે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ જે સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે એમાં પણ પોતાનો જે સ્વસિદ્ધાંત વિનિશ્ચય એ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથની અંદર આપે સેવાના ઉપર ખૂબ જ ભાર મૂકેલો છે. આપે આજ્ઞા કરી કે કૃષ્ણ સેવા સદા કાર્યા. અહીંયા આવશ્યકાર્થની અંદર કાર્યા શબ્દનો પ્રયોગ કરેલો હોવાથી આપણે જો આપણો સ્વધર્મ જે સેવારૂપી છે એ જો ન કરીએ તો આપણને દોષ લાગે એવું તાત્પર્ય આપણને પ્રભુચરણ શ્રી ગુસાઈજી પણ ત્યાં બતાડે છે. એટલે સેવા કરતી વખતે આપણા મનની અંદર વિચાર આવે કે અમે ઘણા વર્ષોથી સેવા કરીએ છીએ, પરંતુ અમારી સેવા વધે છે કે નહીં, એટલે કે ઠાકોરજી અંગીકાર કરતા હશે કે નહીં, શી રીતે ખબર પડે? કારણ કે લૌકિકમાં તો માલિક પોતાની સેવા કરવાને માટે નોકર ચાકર રાખે તો એ માલિકના મનગમતું ક્રિયા કરે અને માલિકને ગમે, પણ એનાથી જો વિપરીત આચરણ કરે તો માલિકને ન ગમે, એને રૂક્ષત આપી દે. તો પ્રભુની સેવા કરતી વખતે પ્રભુને કઈ બાબતનો ગમો અણગમો છે એની જાણકારી અમને કેવી રીતે થાય? સાચી વાત છે. શ્રી મહાપ્રભુજીના વખતમાં, શ્રી ગુસાઈજીના વખતમાં તો પરિસ્થિતિ જુદી હતી,
પદ્મનાભદાસજી પોતાના કીર્તનમાં કહે છે કે યહ અવસર જે હોતે તે મહાભાગ્યવાન. એટલે એમને તો બ્રહ્મ સંબંધ પછીથી ભગવત સેવા પધરાવતા જ સાનુભાવતા થતી, અને સાનુભાવ થતી હોવાને કારણે કોઈ વખતે રસ્તા પરથી કોઈ આમ વેચવા માટે જાય, કોઈ શાકભાજી વેચવા માટે જાય, તો તે વખતે ઠાકોરજી એ ડોકરીના ગળે વળગી જતા અને કહેતા કે માં જલ્દી તું આમ લઈ આવ, આ પછી બાઈ ચાલી જશે વેચવાવાળી. તો એને ઉઠવામાં વાર લાગે તો પ્રભુ દરવાજો ખોલીને ઝાંકે છે કે ક્યાં સુધી ગઈ એ. તો આ બધું એ શ્રી મહાપ્રભુજીના કાળની અંદર સાનુભાવતા હતી, એટલે તે રીતે જીવો સેવા પહોંચતા હતા અને પ્રભુનો ગમો અણગમોનો વિચાર થઈ શકતો હતો. પણ અત્યારે આપણને એવી સાનુભાવતા તો છે નહીં, તો શું કરવું? તો આપણને શ્રી હરિરામજી બતાડે છે કે મહાપ્રભુજીના પ્રકટિત સેવા માર્ગની પ્રણાલિકા પ્રમાણે આપણે જો સેવા કરીએ તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી જાણે છે કે ઠાકોરજીનો ગમો અણગમો શેમાં છે, અને એ ગમો અણગમો જાણીને આપે જે છે તે સેવા પ્રકાર યોજેલો છે. એટલે એ રીતે આપણે સેવા કરીએ તો ઠાકોરજી જરૂર અંગીકાર કરે, એમાં કોઈ જાતનો સંશય નથી. ઘણા વૈષ્ણવો એવું પણ પૂછી રહ્યા છે કે આ લોકડાઉન પીરિયડની અંદર અમને કોઈ વસ્તુ ન મળે, શાકભાજી ન મળે, કદાચિત દૂધ ન મળે, અથવા તો બીજી કોઈ વસ્તુ ન મળે તો શું કરવું અમારે? તો એના પર વિચાર કરતાં મને એવું લાગ્યું કે ભાઈ અમારા વલ્લભકુળની અંદર તો ઠાકોરજીના નેગભોગ વગેરે નિયત કરેલા હોય છે, પરંતુ વૈષ્ણવને ત્યાં તો જે વખતે જે બની આવે યથાશક્ય તે રીતે પહોંચવાનું હોય છે. કારણ કે નાનું મોટું કુટુંબ હોય અને થોડી ઘણી સામગ્રી કરે તો પછીથી ઠાકોરજી પછવાડે એનો વિનિયોગ પણ થઈ શકે. એટલે એના પર વિચાર કરતાં મને એવું લાગ્યું કે આપણા સંપ્રદાયની અંદર સેવાને સતત પુરુષાર્થ રૂપા કહી છે. સતત પુરુષાર્થ રૂપા એટલે કે જેને કોઈ પણ જાતના બીજા અવલંબનની જરૂર નથી, કોઈ ટેકાની જરૂર નથી, એવા પ્રકારની સતત પુરુષાર્થ રૂપા સેવા છે. તો એવો જ્યારે પ્રસંગ આવે તો પણ સેવામાં કોઈ જાતની ન્યૂનતા છે નહીં. વાર્તાની અંદર આપણે જ્યારે ગદાધરદાસજીની વાર્તા વાંચીએ છીએ તો એ એમના યજમાન તરફથી કંઈ ના આવ્યું, તે દિવસે ઠાકોરજીને ધરવાનું કંઈ નહોતું, તો મંગળભોગની અંદર જલ્દી લોટરી ધરી, રાજભોગની અંદર જલ્દી રોટલી ધરી, ઉત્થાપનમાં પણ જલ્દી લોટરી ધરી અને શેરમાં પણ જલ્દી લોટરી ધરી. પરંતુ હૃદયની અંદર એટલો તાપ રહ્યો કે હાય હાય આજે હું ઠાકોરજીને કંઈ ધરી નહીં શક્યો, અને અત્યંત ઉદ્વેગ અને ચિત્ત એકદમ વિરહથી વ્યાપ્ત થઈ ગયું. પણ એવામાં રાતના મોડેથી કોઈ યજમાન આવીને 2 રૂપિયા આપી ગયો, તો તરત સફાળા ઉઠીને બજારમાં ગયા. જોયું તો એક કંદોઈ જલેબી બનાવી રહ્યો હતો. એને પૂછ્યું કે આમાંથી તે કોઈને આપી છે? કારણ કે આપણા પુષ્ટિ માર્ગના સિદ્ધાંતની અંદર શ્રી મહાપ્રભુજી બતાવે છે કે સામીભુક્ત સમર્પણ ન કરાય. નમતમ દેવ દેવસ્ય સામીભુક્ત સમર્પણ. અર્ધભુક્ત વસ્તુ પહેલાં કોઈ બધા ઉપયોગમાં લેવાઈ ગઈ હોય, પછી ઠાકોરજીના ઉપયોગમાં ન લેવાય. એટલે પૂછ્યું કે આમાંથી તે કોઈને આપી છે? તો એણે કહ્યું કે ના, મેં કોઈને નથી આપી. તો કે આ બધી બધા આપી દે. અને લઈને આવ્યા, ઘરે સ્નાન કરીને ઠાકોરજીને જગાડીને ભોગ ધર્યો, અને ત્યાર પછીથી વૈષ્ણવને પ્રસાદ દઈને પછી ત્યાર પછી એમના હૃદયને તાડક અને શાંતિ મળી. આવો જ પ્રસંગ પદ્મનાભદાસજીની વાર્તામાં પણ આવે છે કે એ પણ અત્યંત નિષ્કંચન હતા, અને ભીજ્યા આવેલા ચણા જેને છોલા કે એ ભોગ ધરતા અને એમાં ભાવના કરતા કે આ દૂધ છે, આ દહીં છે, આ માખણ મિશ્રી છે, આ દાળ છે, આ ભાત છે, આ શાક છે, આ રોટી છે, અને ઠાકોરજી પછવાડી એની અંદર એ જ વસ્તુનો સ્વાદ આવતો. એક વખતે પદ્મનાભદાસજીએ મથુરાદાસજીને વિનંતી કરી કે કૃપાનાથ, મારે ત્યાં તો આ સ્થિતિ છે,
આપની ઈચ્છા હોય તો હું આપને મહાપ્રભુજીના ઘરે પધરાવું, ત્યાં તો આપને ખૂબ લાડ ધરાવશે. તો મથાદાસજી કહ્યું કે ના, મને તારું કરેલું સહાય છે, હું તારી પાસે જ રહીશ. તો આ બધા પ્રકરણની અંદર પણ એમના હૃદયની અંદર તાપ રહેતો. એટલે આવા પ્રસંગ આપણને આવે અને આપણે ઠાકોરજીમાં ન પહોંચી શકતા હોઈએ આવી વિષમ પરિસ્થિતિની અંદર, તો આપણા હૃદયની અંદર જો તાપ રહે તો જ તે વસ્તુ થાય. અને પ્રભુ તો પરમ દયાળુ છે. પ્રભુના સ્વભાવનું વર્ણન જે શ્રી હરિરાયજીએ ભગવત પ્રકૃતિ વર્ણનમ નામના ગ્રંથમાં કર્યું છે એ બહુ સમજવા જેવું છે. ત્યાં પોતે એમ બતાવે છે કે પ્રભુ દયાપૂર્ણ છે, સજ્જન પક્ષપાત પોતે કરતા હોય છે, લીલાથી અતિરિક્ત બીજું કંઈ જાણતા નથી. આ બધો પ્રકાર બતાવ્યો છે. સંબંધી વાક્યનું પરિપાલન કરે છે. એટલે કે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ જે રીતે શ્રી મહાપ્રભુ શ્રીનાથજીને વિનંતી કરી તે વસ્તુનું આજે પણ શ્રીનાથજી પાલન કરે છે. તે વખતે તો શ્રીનાથજી બધાની સાથે બોલતા, પણ શ્રી ગુસાઈજીએ બોલ્યા કે હવે આગળ સમયકાલ ખરાબ આવે છે, માટે આપનું મહાત્મ્ય જ્ઞાન નહીં જળવાય, એટલે આપણે બધાની સાથે નહીં બોલવું. એટલે સંબંધી વાક્યનું પરિપાલન કરી રહ્યા છે. સેવાની મેળની અંદર પોતે એવી પરિપાટી રાખી કે અનુસર થાય ત્યારે પેડો બિછાય અને પેડા પર થઈને પ્રભુ શૈયા પર પધારે. તો એક વખત પેડો બિછાવાનો રહી ગયો તો શ્રીનાથજીએ શ્રી હરિરાયજીને ખિમદોરમાં જણાવ્યું અને ખિમનોરથી શ્રી હરિરાયજી પધારીને પેડો બિછાવ્યો. તો આ બધા પ્રસંગો પરથી પણ એમ લાગે છે કે સંબંધી વાક્યનું પરિપાલન કરે છે. અને હકીકતની અંદર તો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું સ્વરૂપ જ એવું વિલક્ષણ છે કે એ સ્વરૂપના ને માટે શું કહી શકીએ. કારણ કે જે વખતે શ્રી મહાપ્રભુજીએ જન્મ પ્રકરણની 10મા સ્કંદની પ્રારંભ કર્યો તે જ વખતે મંગલાચરણ કર્યું કે નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયિનમ દશમી સહસ્ર લીલાભિસેવ્યમાનમ કલાનિધિમ. ત્યાં પ્રભુચરણ શ્રી ગુસાઈજી ટિપ્પણીમાં આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના હૃદયને છોડીને બીજે ક્યાંય પણ પ્રભુ બિરાજતા નથી. અન્યત્ર ગતિ રહિતો યહ, અન્યત્ર પોતે બિરાજી શકતા નથી. એટલે મને છે તે એ વસ્તુ યાદ આવી કે આપણા રસખાન કવિ જે થઈ ગયા એને પણ છે તે એક સવૈયાની અંદર ગાયું છે કે બ્રહ્મ મેં ધૂંઢ્યો પુરાનન ગાનન, બધે જ હું મેં શોધ્યા, ક્યાંય પણ મેં ઠાકોરજીના દર્શન નહીં કર્યા. પણ જ્યારે હું વૃંદાવનની અંદર નિકુંજાદિત્યમાં ગયો ત્યારે નિકુંજની અંદર શ્રી રાધિકાજીના ચરણારવિંદની પલોટતા એવા મેં ઠાકોરજીના દર્શન કર્યા. તો એ શ્રી રાધિકાજી શ્રી મહાપ્રભુજીના અને ગુસાઈજીના ઉભયાત્મક સ્વરૂપ છે. ભગવત સ્વરૂપાત્મક પણ છે વસ્તુતઃ કૃષ્ણ એવા, અને રાસસ્થી ભાવપૂરિત વિગ્રહથી સ્ત્રી વિગ્રહ પણ પોતે ધારણ કરે છે. એટલે મુખ્ય સ્વામીની એ શ્રી આચાર્ય ચરણ છે અને શ્રી ચંદ્રાવલીજી રૂપ સ્વામીજી એ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. તો એમને છોડીને ઠાકોરજી ક્યાંય પણ જાય નહીં. માટે એમનો જો આશ્રય કરવામાં આવે તો જ સેવા માર્ગની અંદર અનુકૂળતા અને મોકળાશ થાય અને આપણી સેવા પ્રભુ અંગીકાર કરે છે. અને આ રીતે પ્રભુનો જે સ્વભાવનું વર્ણન બહુ સુંદર રીતે કર્યું. અહીંયા મને એક પ્રસંગ શ્રીમદ ભાગવતનો તૃતીય સ્કંદનો પણ યાદ આવી જાય છે. તૃતીય સ્કંદના 2જા અધ્યાયમાં અહો બકીયમ તનકાલકૂટા જિઘાંસ યદપ્ય સાધ્વી દેવે ગતિમ ધાતુચિતમ કદાચ કિંવા દયાલુમ શરણમ ગજેમ. તો ત્યાં શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં આજ્ઞા કરે છે કે જે વખતે પૂતના વ્રજમાં આવી તે વખતે પોતે અત્યંત સુંદર રૂપવતી થઈને આવી કે જેથી કરીને ગોપીજનોએ સમજ્યા કે સાક્ષાત લક્ષ્મીજી પ્રભુના દર્શન કરવા માટે પધારે છે, એને રોકી નહીં. અને યશોદાજી રોહિણીજી પણ જે છે તે વરસ્ત્યમ તત્ પ્રભયા છે ધર્ષિતે નિરીક્ષમાને જનની જતિશ્રતામ. આ કોઈ એક સુંદર સ્ત્રીઓમાં શ્રેષ્ઠ છે એમ સમજીને એને રોકી નહીં. અને પછી એને ઠાકોરજીને પધરાવી દીધા અને કાલકૂટ વિષ પોતાના સ્તન પર લગાડેલું તે પોતે સ્તનપાન કરાવ્યું. પણ
ઠાકોરજી પોતે શું વિચાર કરે છે, ઠાકોરજીનો સ્વભાવ કેવો છે તે જુઓ, ઠાકોરજીની પ્રકૃતિ જુઓ કે પોતે એમ વિચાર કરે છે કે આકૃતિ અને ક્રિયા એ યશોદાજીના તુલ્ય છે. આકૃતિ એટલે કે જે અત્યંત સુંદર રૂપ ધારણ કરીને આવી એ યશોદાજી જેવી આકૃતિ છે, અને ક્રિયા શું છે કે સ્તનપાન કરાવી રહી છે. તો એનું ફળ જે છે એ મુક્તિરૂપી ફળ ઠાકોરજીએ આપ્યું. એટલે પ્રભુ જે છે જીવના દોષોને જોતા નથી, એના ગુણોને જ જુએ છે, અને એને ગુણોને જોતા હોવાને કારણે પ્રભુનો આ એક સહજ સ્વભાવ છે. અને માટે શ્રી ગુસાઈજી પણ એક વિજ્ઞપ્તિમાં આજ્ઞા કરે છે કે અંગીકૃત જન જનિતા પરાધ કૂટ ક્ષમા વિરોધોસ્ય અંગીકૃતિશ્ચ નિત્યા વદંતુ કો અન્ય અસ્ય સામ્યમીયાત. એટલે જે જીવને અંગીકૃત કરેલા છે એને ગમે તેટલા પણ અપરાધ હોય પણ પ્રભુ એને જે છે ને તે ક્ષણ માત્રની અંદર દૂર કરી દે છે. આપણે લૌકિકમાં નથી બોલતા કે આ તો મારો ડાબા હાથનો ખેલ છે, તો આમ વિનોદ માત્રમાં એ ઠાકોરજી અપરાધને દૂર કરી દે છે અને પાછી અંગીકૃતિ નિત્ય રાખે છે. આવા દયાળુ પ્રભુ બીજે ક્યાંય તમને જોવા મળશે ન જ મળે. આવો આપણો પુષ્ટિ માર્ગ છે. એ પુષ્ટિ માર્ગનો આપણે છે તે આનંદ લેવો જોઈએ, અને એ આનંદ આપણે ત્યારે જ લઈ શકીએ કે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીની મેન મર્યાદા પ્રમાણે આપણે સેવા કરીએ. ભક્તિવર્ધની ગ્રંથમાં પણ ભક્તિ પ્રવૃત્તિનો પ્રકાર બતાડતા પોતે શ્રી પુરુષોત્તમજી બહુ સુંદર આજ્ઞા કરે છે કે સૌથી પ્રથમ તો ભક્તિ માર્ગની અંદર પ્રવૃત્ત થવું. એની અંદર જો કંઈક પ્રતિબંધ આવતો હોય તો અનુકલ્પનો વિચાર કરવો, એમાં પણ કંઈક પ્રતિબંધ આપતો હોય તો એના અનુકલ્પનો વિચાર કરવો, એમાં પણ કંઈક પ્રતિબંધ આપતો હોય તો સર્વના અનુકલ્પરૂપ એવું સરળ ગમન કરવું. અને નહીં કે પહેલેથી જ આપણે એ અનુકલ્પ ગ્રહણ કરીએ અને સેવા છોડી દે, આપણે પોતાનો અધિકાર ન્યૂન માનીને કરીએ, એવું ન કરવું. એવું સ્પષ્ટ આપણને સમજાવે છે. માટે બ્રહ્મ સંબંધ લીધા પછી અવ્યવહિત ઉત્તરક્ષણની અંદર જો સેવા પધરાવવામાં ન આવે તો આપણો જે છે ને તે બધું કર્યું કાઢવેલું વ્યર્થ થઈ જાય છે. અને સેવા અધિકાર સમર્પક અને આવશ્યક છે. નિવેદનની આવશ્યકતા અને નિવેદનનો અધિકારતા એ નવરત્ન ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજી બતાવ્યું છે, બીજા કોઈ પ્રકરણ ગ્રંથની અંદર બતાડવામાં આવ્યું નથી. આ રીતે જો વૈષ્ણવો પોતે પોતાના જીવનને બનાવે તો એમનું જીવન ધન્ય બની શકે. આટલું જ માત્ર કહીને મારું વક્તવ્ય પૂર્ણ કરું છું.